ત્યારબાદ અમે બધા જયપુર આવ્યા તો તેને તો 2 પેટીમાં આ સ્વરૂપોને પેક કરી દીધેલા હતા. રાતનો સમય હતો એટલે કિશનગઢ રાતના 2 વાગે આવ્યા એટલે તેમને ઉઠાડવાનું સારું લાગ્યું નહીં એમ માની સીધા દાહોદ આવ્યા. ત્યાં તે સ્વરૂપ પધરાવી પછી સંખેડા આવ્યા. સંખેડા આ સ્વરૂપ પાસે 1 માસ સુધી સુબોધીનું પાન કરાયું, પછી ઉત્સવ કર્યો અને પછી સેવા ચાલુ કરી. તે આજે પણ ચાલે છે. હવે આ ભૂતળ ઉપર પધરાયેલા મુખાકૃત વાળું સ્વરૂપ જ મૂળ સ્વરૂપ છે. તેની પદ્ધતિ પારાયણ વખતે કરાવી. પોતાનું ધામ ક્યાં છે તે બતાવવા સપ્રવાસોને લઈ ગયા. ત્યાં જે સ્વરૂપ છે તે મૂર્તિ સ્વરૂપ છે અને તેના દર્શન કરેલા. ત્યાં મને પ્રશ્ન કર્યો કે મને અહીં ક્યાં લાવ્યા? આ તો મૂર્તિ સ્વરૂપ છે. એટલે તે પોતે જ મૂર્તિ સ્વરૂપ થઈ ગયા. એટલે હાલ ભૂતળ પર હું છું તે આ જ છે એમ પ્રતીતિ કરાવી આપી. મારા મનનું સમાધાન થયું. બીજી પ્રતીતિ પણ કરાવી. રાયપુરના એક વૈષ્ણવ વલ્લભદાસ પાસે જાણવા મળ્યું તેઓ ભાવાવેશની અંદર બેભાન થઈ જતા હતા. એક વખતે બ્રજમાં તેઓ ડૉક્ટર મનુભાઈ સાથે ગોવર્ધન તળેટીમાં હતા. ત્યાં આવા બેભાન થઈ ગયા. તેમને સૂક્ષ્મ સ્વરૂપે પોતે એક ઝૂંપડી જોઈ. તેની આગળ એક બાળક બેઠેલો હતો. તેને નેત્ર દ્વારા સૂચન કર્યું કે અંદર જાઓ. તે અંદર ગયો તો ત્યાં બટુક સ્વરૂપે શ્રીનાથજી નૃત્ય કરતા હતા. તેમને નમસ્કાર કરતા તેમને કહ્યું કે તું जिसको ढूंढते हो वो तो पीछे है, તું जिसको ढूंढतो हो वो तो पीछे है. એટલે તે પાછળ ગયો તો ત્યાં ને ત્યાં વલ્લભના દર્શન થયા. આ વલ્લભના દર્શન થયા ત્યારે તેને પૂછ્યું કે વલ્લભ કેવા હતા? તેને કહ્યું કે સફેદ પિતાંબર અને ખેસ ઓઢેલો હતો. મુખારવિંદ પર તેજનો પ્રકાશ હતો. એટલે મનુભાઈએ સંખેડાના સ્વરૂપનો ચિત્ર તેને બતાવ્યું. એટલે તેને કહ્યું આ જ મારા વલ્લભ છે, તું મને આપી દે. જો તું નહીં આપે તો અન્નજનનો ત્યાગ કરીશ. એટલે પછી મનુભાઈએ સ્વરૂપ તેને આપ્યું અને અહીંથી બીજા સ્વરૂપો મંગાવ્યા. આમ આ મુખાકૃતિવાળું વલ્લભનું સ્વરૂપ અને તેને જે દર્શન થયા તે સ્વરૂપ એક જ છે એમ પ્રતીત થયું. યુવાવસ્થામાં 1 માસ મૌન લઈને પારાયણ કરવું બહુ કઠિન હતું. એટલે વિનંતી કરી કે આનો કોઈ રસ્તો બતાવો. એટલે તેમને સૂચન કર્યું કે પ્રવૃત્તિ નિવૃત્તિઓ કરીને પારાયણ કરો. એટલે તે મુજબ વ્યવસાય ચાલુ રાખીને સવાર સાંજના પારાયણ વખતે મૌન રાખી પારાયણ ચાલુ કર્યું. તો તે મુજબ 1 મહિનામાં તે પૂરું થયું. આવું અમોએ 10 વર્ષ ચલાવ્યું. પછી રસાત્મક સ્વરૂપનું રસાનંદ લેવા માટે નિવૃત્તિ લઈ લે એમ સૂચન થયું. સંખેડે આવી 1 મહિનો મૌન લઈને ફલાહાર ઉપર રહી પારાયણ શરૂ કર્યું. આ પણ 5 વર્ષ ચાલ્યું. ત્યારબાદ ફરીથી સૂચન થયું કે ચાતુર્માસ 4 વખત પારાયણમાં ગાડી ભગવાનનું સાનિધ્ય વધતા ભગવત કૃપા થાય. તે મુજબ 5 વર્ષ આ પ્રમાણે કરતા મને મારા 3 જન્મનું જ્ઞાન થયું. હું કોણ, શા માટે આગમન છે, શું પ્રાપ્ત કરવાનું બાકી છે, એ બધું ખુલાસાથી સમજાયું. પહેલો જન્મ ઋષિકુળમાં હતો, બીજો જન્મ દેવયોનીમાં, ત્રીજો બિંદુ સૃષ્ટિમાં હતો અને ત્રીજો જન્મ સેવક તરીકે કૃષ્ણદાસ મેઘન તરીકે બતાવ્યો. ફરી કેમ આવવું પડ્યું? ત્યાં બતાવ્યું કે ભક્તની ઈચ્છાથી અને પ્રભુનું કાર્ય કરવા આવવાનું પ્રયોજન બતાવ્યું છે. આમ જીવન ચાલતું હતું તેમાં રસાત્મક સ્વરૂપનો રસાસ્વાદન કરવા માટે આજ્ઞા થઈ. જો તારે એ અનુભવવું હોય તો કાયમ વ્યવસાય છોડીને મારી પાસે આવી જા. પરંતુ જીવ સ્વભાવથી દુષ્ટ હોય તેનો અમલ કરતા 2 વર્ષ નીકળી ગયા. પછી જ્યારે મેં આજ્ઞાનું પાલન કર્યું ત્યારે તે સ્વરૂપ સામે આવીને આલિંગન આપી દિવ્ય આનંદ પ્રાપ્ત કરાયો. તે પછી પ્રશ્ન ઉપસ્થિત થયો કે હું આવી તો ગયો, પણ હવે મારે શું કરવાનું છે? એ માટે તેમને સુબોધનો ગુર્જારનો વાદનું કાર્ય બતાવ્યું. આ પ્રોજેક્ટ બહુ કઠિન અને દ્રવ્ય અને સાથ સરકારની જરૂરવાળો હતો. પરંતુ વલ્લભે કૃપા કરીને આ કાર્ય તું નથી કરતો, તું તો એક નિમિત્ત છે, મારી ઈચ્છાથી થાય છે એમ બતાવી પ્રથમ સ્કંદ ભાગ 1 અને 2, દ્વિતીય સ્કંદ 1 થી 10, તૃતીય સ્કંદ ભાગ 1 થી 4, દસમ સ્કંદ પૂર્વાધ 1 થી 46ના 7 ભાગ બધું તૈયાર થઈ બધા વૈષ્ણવો જેઓ શુભેચ્છક સભ્યો થયા હતા તેમને બધા હાલ પહોંચાડી દીધા છે. વલ્લભ સત્સંગ મંડળની સ્થાપના થઈ છે.
મુંબઈ, દાહોદ, જામખંભાળિયા, વડોદરા, સંખેડા, ડભોઈના બધા સભાસદોના સાથ સહકારથી આ પ્રોજેક્ટ પાર પડ્યો. હજુ બાકી કાર્ય છે, તેમની ઈચ્છાથી તે પણ પૂરું થશે. અમને જે કંઈ ભગવત પ્રાપ્તિ માટેના અનુભવ થયા તે હવે નીચે મુજબ છે. સપનામાં પ્રભુએ વિપ્રયોગરસ શું છે તે બતાવવા પોતે ઘનીભૂત સ્વરૂપ જ્યારે દ્રવભૂત રસ બની મુખમાંથી ઉદ્ધૃત થઈને કર્ણ દ્વારા તે ફરીથી હૃદયમાં બિરાજે છે ત્યારે ભગવાન હૃદયમાં સુરસ્થિર થાય છે. એટલે કે ભક્ત જ્યારે શબ્દ ભ્રમરૂપી દ્રવીભૂત રસને પોતાની ઇન્દ્રિયો દ્વારા ગલિત કરીને બહાર કાઢે છે ત્યારે તે ફરીથી કર્ણરંધ્ર દ્વારા હૃદયમાં પ્રવેશે છે. તે સ્વરૂપ ત્યાં સ્થાયી થતાં તે જ વિપ્રયોગ રસાત્મક સ્વરૂપ છે. તે જ્યારે ઈચ્છે ત્યારે દર્શન આપે છે. સર્વ ઇન્દ્રિયોને અને મનને તરબોળ થઈ રોમાંચ અનુભવે છે. એ આ વિપ્રયોગ છે. પહેલા પારાયણ વખતે પ્રભુએ દર્શન આપ્યા ત્યારે સન્મુખ સાક્ષાત પ્રભુના દર્શન થયા અને આજ્ઞા કરી કે રસનો લાવો લેવો હોય તો કાયમ માટે બેસી જા. તે વખતે જે કંઈ અનુભવ થયો તે અનુભવ ગમ્ય જ છે. પારાયણ વખતે વિજન આવ્યું અને ગજરા બાબીને હું લઈ જાઉં છું એવી આજ્ઞા થઈ. તેમનો સૂક્ષ્મ દેહ બીજે દિવસે સેવાના રૂમમાં હાથ જોડીને મન કરતા દેખાયા હતા. ચોથો અનુભવ થયો કે ચોથા પારાયણ વખતે પારાયણ ચાલતું હતું અને કંચનભાઈ દરોભાઈના ધર્મપત્ની જમનાબેન વિઝનમાં દેખાયા. મને કહે છે કે નગીનભાઈ, મને કંઈક આપો. મને આપ શું આપો છો? એ વખતે મેં કહ્યું કે પારાયણ પૂરું થવા દે, હમણાં બેસો. પછી પારાયણ પૂરું થયા બાદ તેને સુરસ અને ગાયત્રી સંભળાયા અને પછી તે જતી રહી. પાંચમો પ્રસંગ. અમારા સસરા મૂળજીભાઈ ગાંધી બીમાર હતા. તેમને સંબંધ ન્યાય વડે તેમની અંતિમ ઘડીએ ભગવત નામ નાદ બ્રહ્મ સંભળાયો અને તેમનો દેહ વલ્લભ શરણ થયો. તેમના પત્ની કમલાબાને પણ ભગવત નામ આપવાથી ભગવત શરણ થયા. છઠ્ઠો પ્રસંગ. અમારો સાળો કાંતિભાઈ ગાંધી બીમાર હતા. તેઓ વલ્લભમાં બહુ આસ્થાવાળા ન હતા, પરંતુ તેમની પત્ની સવિતાબેન વલ્લભની સેવા કરતી હતી. તેમની માંદગી માટે ડૉક્ટરે આશા છોડી દીધી હતી. તેથી તેઓ જબુકામ પોતાના વતન તેમને લઈને આવ્યા. તેમણે માટે પ્રભુને વિનંતી કરી 1 માસ માટે 5 વખત સોળસ કરવાનો નિયમ નિવડાયો. આથી તેને 10 દિવસમાં ઘણો ફેર પડ્યો. એટલે તેમને મુંબઈ ડૉક્ટરને બતાવવા ઈચ્છા કરી ત્યાં ગયા. અમને ખબર કરી નહીં, પરંતુ તે સ્વરૂપ મારી પાસે આવીને પાનની માગણી કરી. એટલે 5 વખત સોળસ કર્યા અને શાંતાને રાતે સ્વપ્નમાં બતાવ્યું કે હું તારા ભાઈને લઈ જાઉં છું. એટલે તુરત જ ઉઠીને પારાયણ કર્યું. સવારે તાર આવ્યો કે મુંબઈ તેનો ભાઈ વલ્લભ શરણ થયો છે. સાતમો પ્રસંગ છે અમારા મોટા ભાઈ ગોવિંદભાઈનો છે. તેઓ બીમાર હતા એટલે હું તેમને કાયાવરણ લઈ આવ્યો. એક દિવસ અચાનક વધારે બીમાર થઈ ગયા. એટલે પ્રભુને વિનંતી કરી કે 7 દિવસની મદદ માંગી. તેમને ઘેર ડબુ લઈ ગયા. તેમની ઈચ્છા મુજબ મનોરથ કરી ઉત્સવ પણ કર્યો. પણ વચ્ચે પાછા વધારે બીમાર થયા અને મને વિજન આવ્યું અને લીલાસ્થ સ્વરૂપના દર્શન કરાવ્યા. મૂળ સ્વરૂપને વિનંતી કરી કે આ શું છે? પછી 7 દિવસ પૂરા થતાં વલ્લભ નામ સાંભળતા તેમને દેહ છોડ્યો અને બીજે દિવસે સેવામાં સૂક્ષ્મ સ્વરૂપે દેખાયા. 8મો પ્રસંગ. મોટાભાઈ નટવલાના પ્રસંગે હાજર ના રહ્યો, પરંતુ તેમના નિમિત્તે સોળસ કર્યા અને તેમની દીકરીને પોતે દેખાયા. 9મો પ્રસંગ. અમારે માતુશ્રી લલીબાના પ્રસંગમાં તેને 1 વખત ભગવત સ્વરૂપના દર્શન થયા અને હું તને લેવા આવ્યો છું એમ જણાવ્યું. પરંતુ તેને 1 માસ માટે બંધન કરી ભગવત નામ સંભળાયું. તે બાદ પોતે પોતાનો દેહ છોડી વલ્લભ શરણ થયા. તેની પતિથી બીજે દિવસે સેવામાં પણ તેમને કરાવી. પ્રસંગ 10મો છે. આ પ્રસંગમાં માકડી મુકામે અમારી માસીબા જડાવવાનો છે. તેઓ બીમાર હતા. તેમણે માગણી કરી કે મારે હવે અહીં નથી રહેવું, મારે જવું છે. એટલે પ્રભુને વિનંતી કરી કે આ બધું શું છે? એ માટે 15 થી 30 દિવસની મુદત લીધી. કારણ કે શ્રાદ્ધ પક્ષ અને નવરાત્રિ દિવસો આવતા હતા. તે પૂરો થતાં દશેરાના દિવસે બધાની નજર સમક્ષ પોતે ભગવત સન્મુખ થયા. પોતાની ઈચ્છા મુજબ 11